નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 7મું ચેપ્ટર છે ઉદ્વિકાસ, એના પરનો 12મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 11 લેક્ચરની આપણે ચર્ચા કરી ગયા છીએ. જેમાં છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે તમને હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત, બરાબર, હાર્ડી વેઇનબર્ગ ઇક્વિલિબ્રિયમ કહીએ, હાર્ડી વેઇનબર્ગ પ્રિન્સિપલ કહીએ કે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત કહીએ, એના વિશે વાત કરી હતી. p² + 2pq + q², બરાબર. હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની અંદર આપણે એવી વાત કરી હતી કે ભાઈ વસ્તી જનીન વિદ્યાના સંદર્ભમાં બે વૈજ્ઞાનિકો હતા, હાર્ડી અને વેઇનબર્ગ. એણે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો હતો કે ભાઈ જે વસ્તી હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને અનુસરે છે, અથવા તો જે વસ્તી માટે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને આધારે જનીન આવૃત્તિ 1 પ્રાપ્ત થાય છે, એ વસ્તી સ્થાયી છે, એમાં ઉદ્વિકાસ થઈ રહેલો નથી. પરંતુ જો હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ અને કોઈ વસ્તી છે એના કોઈ એક લક્ષણ માટેના જનીન અને એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ 1 કરતાં જુદી પ્રાપ્ત થાય તો એનો અર્થ એવો થતો હતો કે એ વસ્તી છે એ ઉદ્વિકાસ કરે છે, બરાબર. એક એક્ઝામ્પલ પણ મેં તમને એના સંદર્ભે લઈ અને સમજાવ્યું હતું કે ભાઈ આપેલ વસ્તીની અંદર કોઈ એક જનીનની આવૃત્તિ એટલી હોય, એના વૈકલ્પિક સ્વરૂપની આવૃત્તિ એટલી હોય, તો એના જે જનીન પ્રકારો પ્રાપ્ત થવાના છે એની આવૃત્તિ આપણને આટલી આ રીતે પ્રાપ્ત થાય છે. એવું એક કેલ્ક્યુલેશન પણ મેં તમને કરી અને બતાવ્યું હતું. મતલબ આપણે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતની વાત ગયા લેક્ચરની અંદર કરી ગયા છીએ. આપણે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતના સંદર્ભમાં 2 લેક્ચર નંબર 10 અને 11 આ બંને જોયા છે. લેક્ચર નંબર 10ની અંદર મેં હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંત માટે એનસીઈઆરટી બહાર જઈ અને જેટલી બેઝિક માહિતી, ફંડામેન્ટલ માહિતી મને જે જરૂરી હતી સમજવા માટે, એની ચર્ચા કરી હતી. અને લેક્ચર નંબર 11ની અંદર એનસીઈઆરટીનો જેટલો પોર્શન હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતના સંદર્ભમાં આપ્યો, આપણે એને સમજ્યા હતા. એ સિવાય ગયા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે. તો એમાં 5 પરિબળોની આપણે વાત કરી હતી કે જે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરે છે, બરાબર. ક્યાં ક્યાં હતા? તો ભાઈ વિકૃતિ હતી, જનીનિક પુનઃસંયોજન હતું, ત્યાર પછી જનીન સ્થળાંતરણ અથવા જનીન પ્રવાહ હતું, જનીનિક વિચલન હતું. આ એવા પરિબળો છે કે જે હાર્ડી વેઇનબર્ગ સિદ્ધાંતને અસર કરે છે. તો આવી કંઈક માહિતી આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. આજના લેક્ચરની વાત કરીએ તો આજે આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ? તો આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, પણ આ ટોપિકનો ઉલ્લેખ એનસીઈઆરટી બુકની અંદર નથી, બરાબર. એક્ઝામમાં પૂછાય છે એટલા માટે જ આપણે આ ટોપિક ઇન્ક્લુડ કર્યો છે, પણ એનસીઈઆરટી બુકની અંદર આ ટોપિક નથી. એટલે આજનો ટોપિક આપણે વ્યવસ્થિત રીતે નોટ કરશું, વ્યવસ્થિત રીતે એને સમજીશું. શું છે આજનો ટોપિક, અથવા તો આજે આપણે કયા ટોપિક પર ચર્ચા કરવાના છીએ? તો ભાઈ આજે આપણે સ્પીસિએશન, જાતિ નિર્માણની ઘટના પર વાત કરવાના છીએ, બરાબર. કે ભાઈ કઈ રીતે નવી જાતિનું નિર્માણ થાય છે, અથવા તો જાતિ નિર્માણ એટલે શું, સ્પીસિએશનનો અર્થ શું થાય, એક જાતિમાંથી નવી જાતિ કઈ રીતે બને છે, આ બધી એના કેટલા પ્રકારો છે, એના મુખ્ય પ્રકાર કયા છે, આ બધી બાબતોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ઓકે, ચલો તો આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. ભાઈ જાતિ નિર્માણના સંદર્ભમાં આજે આપણે કેવી કેવી માહિતીઓ છે એ જોવાના છીએ. ઓકે, ચાલો પહેલી સ્લાઇડની અંદર આપણે વાત કરી છે, અથવા તો એક ફોટોગ્રાફ મૂક્યો છે સરસ મજાનો
જેની અંદર લખ્યું છે સ્પીસિએશન. સ્પીસિએશનનો અર્થ થાય જાતિ નિર્માણ. બરાબર, સ્પીસિએશનનો અર્થ થાય જાતિ નિર્માણ. હવે જાતિ નિર્માણ એટલે શું? પહેલા મગજની અંદર આપણે એક કન્સેપ્ટ ક્લિયર કરીએ. જાતિ નિર્માણ તો સમજો કે કોઈ એક નિશ્ચિત વસ્તી છે અથવા તો એક જ જાતિના સજીવોનો સમૂહ છે. લાઈક અહીંયા આ એક નિશ્ચિત નિવાસ સ્થાન છે ને એની અંદર આ એક નિશ્ચિત જાતિના સજીવોનો સમૂહ છે. બરાબર. હવે કોઈ કારણથી આ જે નિશ્ચિત જાતિના સજીવોનો સમૂહ છે એમાંના અમુક સજીવો છે એ મૂળ જે જાતિનો સમૂહ છે ને એના કરતા અલગ કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરવાના શરૂ કરી દે. માનો આ બધા સજીવોએ અમુક વિશિષ્ટ લક્ષણો ધારણ કરવાના શરૂ કર્યા અને એ વિશિષ્ટ લક્ષણો સાથે એ જે સજીવો છે એ આ વસ્તીને છોડી અને બીજા એક નાના સમૂહ તરીકે એક નવી વસ્તીનું નિર્માણ કરે છે. હવે એ મૂળ વસ્તીમાંથી જતા રહ્યા છે અથવા તો એ મૂળ વસ્તી કરતાં અલગ પડી ગયા છે. સમયાંતરે આ મૂળ વસ્તીના જે સજીવો અથવા તો મૂળ જે જાતિનો સમૂહ હતો એમાંથી અલગ પડી અને એક વિશિષ્ટ લક્ષણ ધરાવતા સજીવના સમૂહ તરીકે એ અસ્તિત્વમાં આવશે. અને આ જે નવા અથવા વિશિષ્ટ લક્ષણ ધરાવતા સજીવોનો સમૂહ અસ્તિત્વમાં આવ્યો ને એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને આપણે નવી જાતિ તરીકે ઓળખીએ. કેમ? તો ભાઈ આ જે જૂના સજીવોનો સમૂહ હતો તો જૂની જે જાતિનો સમૂહ હતો એના કરતાં કંઈક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે અને એ વિશિષ્ટ લક્ષણોના કારણે એ મૂળ જાતિથી અલગ પડ્યા છે એટલે એને એક નવી જાતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આવી જ રીતે મૂળ જાતિના સજીવોમાંથી લક્ષણોના ફેરફાર દ્વારા અથવા તો મૂળ જે જાતિનો સમૂહ હતો એમાં અમુક સજીવો કંઈક નવા લક્ષણો, કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે અને એ વિશિષ્ટ લક્ષણો ધારણ કરવાના પરિણામ સ્વરૂપે એ મૂળ સમૂહથી અલગ એક નાના સમૂહ સ્વરૂપે અસ્તિત્વમાં આવશે કે જે મૂળ સમૂહના લક્ષણો કરતાં કંઈક વિશિષ્ટ લક્ષણો ધરાવતા હશે. એને આપણે નવી જાતિ તરીકે ઓળખીશું. આ નવી જાતિ બનવાની ઘટનાને જાતિ નિર્માણની ઘટના અથવા સ્પીસિએશન તરીકે ઓળખવામાં આવે છે. આજના લેક્ચરમાં સ્પીસિએશનનો કન્સેપ્ટ, આપણે સ્પીસિએશનના એક્ઝામ્પલ પણ લેશું, સ્પીસિએશનના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરવાના છીએ. પણ પહેલાં મારા મગજની અંદર સ્પીસિએશન, જાતિ નિર્માણ એટલે શું છે એનો એક કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જવો જોઈએ. કે ભાઈ જાતિ નિર્માણ એટલે એક જે જાતિનો સમૂહ હતો, બરાબર, એક નિશ્ચિત એક જો જાતિ કોને કહીએ? સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ, એને આપણે જાતિ તરીકે ઓળખીએ. અને એની વ્યાખ્યા આપણે ક્યાં સમજી ગયા છીએ? એની વ્યાખ્યા આપણે 11મા ધોરણની અંદર વર્ગીકરણવાળા જે યુનિટો હતા, વર્ગીકરણવાળા જે પાઠ છે ને એની અંદર ભણી ગયા છે કે ભાઈ જાતિની વ્યાખ્યા, પ્રજાતિ એટલે શું, કે ભાઈ સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ એને આપણે જાતિ કહેતા હતા. બરાબર. પછી તો ભાઈ સમાન પ્રજાતિઓ અથવા તો સમાન લક્ષણો ધરાવતા પ્રજાતિઓનો સમૂહ જાતિઓનો સમૂહ એ પ્રજાતિ બનાવતું હતું. પ્રજાતિ છે એ કુળ બનાવતું હતું. તો એમ ક્રમશઃ આપણે વર્ગીકરણની વિવિધ કક્ષાઓ જોઈ ગયા હતા. એમાંની એક વર્ગીકરણની કક્ષા હતી જે સૌથી નાનામાં નાની વર્ગીકરણની કક્ષા હતી જાતિ. ત્યાં જાતિ આપણે શું કહેતા હતા? તો સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ, એને આપણે જાતિ કહેતા હતા. તો આજે પહેલાં મેં તમને રેડ કલરથી જે આકૃતિ બતાવી હતી ને એ સમાન લક્ષણો ધરાવતા સજીવોનો એક સમૂહ હતો. પણ થયું શું? કોઈ કારણથી એ જે સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ હતો ને એ મૂળ સમૂહમાં અમુક જે સજીવો હતા ને એણે પોતાના લક્ષણોમાં ફેરફાર કર્યા. એણે મૂળ લક્ષણો કરતાં કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કર્યા અને સમયાંતરે આ વિશિષ્ટ લક્ષણો ધરાવતો એક નાનો સમૂહ તૈયાર થયો કે જે મૂળ સમૂહ કરતાં અલગ થઈ ગયો, જેને આપણે નવી જાતિ તરીકે ઓળખીએ છીએ. એ ઘટનાને આપણે જાતિ નિર્માણની ઘટના તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો હવે આપણને સ્પીસિએશન એટલે શું છે એ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે.
આગળ વધીએ, સ્પીસિએશનના એકાદ એક્ઝામ્પલ સાથે સમજીએ. તો સ્પીસિએશનનું સૌથી સારું એક્ઝામ્પલ શું છે? તો કોઈ સૌથી ઉત્તમ એક્ઝામ્પલ છે ને સ્પીસિએશનનું છે ડાર્વિન્સ ફિંચ, જેને તમે ગાલાપાગોસ ફિંચ તરીકે પણ ઓળખો છો. એ ડાર્વિન્સ ફિંચ અથવા ગાલાપાગોસ ફિંચ છે એ જાતિ નિર્માણનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ સિવાય પણ બીજા એક્ઝામ્પલ આપણે લેવાના છીએ, પણ ડાર્વિન્સ ફિંચ છે એ જાતિ નિર્માણનું એક ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. ચલો આગળ વધીએ, એ સંદર્ભમાં વાત કરીએ. તો શું કીધું છે? જો મેં હમણાં જે વાત કરી ને એ સંદર્ભમાં થોડોક થિયરી પોર્શન આપણે મૂક્યો છે, તો એને સમજી લઈએ. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ જાતિ નિર્માણ સ્પીસિએશનની ઘટના વિશે. તો શું કીધું? જો નવી જાતિના નિર્માણની ઘટનાને જાતિ નિર્માણ સ્પીસિએશન તરીકે ઓળખવામાં આવે છે. નવી જાતિના નિર્માણની ઘટનાને કઈ રીતે નવી જાતિનું નિર્માણ, એ આગળ મેં પહેલી સ્લાઇડ તમને સમજાવતો હતો ત્યારે એક આકૃતિ દોરી અને કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો કઈ રીતે નવી જાતિના નિર્માણની આપણે વાત કરીએ છીએ. હવે એક પ્રશ્ન અહીંયા આપણને એનસીઆરટીની અંદર તો આ ટોપિક નથી, પણ આપણને અહીંયા એક પ્રશ્ન થાય કે ભાઈ તમે એક જાતિના સજીવોની ઓળખ કેવી રીતે કરો છો? આપણને કેમ ખબર પડે કે ભાઈ આ બધા એક જ જાતિના સજીવો છે, અથવા તો આ બીજી જાતિ છે, આ ઈ જ જાતિના સજીવો નથી, અથવા તો આ સમૂહની અંદર બધા જ સજીવો એક જ જાતિના છે, અથવા તો આ બે જુદી જુદી જાતિના સજીવોનો સમૂહ છે. બરાબર. એમ એક જ જાતિના સજીવોની ઓળખ આપણે કઈ રીતે કરીએ? તો એના માટે અમુક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે. કેવી કેવી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે? તો ધ્યાન રાખજો કે અથવા તો ધ્યાનમાં લેજો કે હંમેશા એક જ જાતિના સજીવો આંતર પ્રજનન કરતા હોય. મતલબ તો ભાઈ એક જ જાતિના સજીવો વચ્ચે આંતર પ્રજનન જોવા મળે છે. એ એકબીજા સાથે પ્રજનન કરતા હોય, રેન્ડમ મેટિંગ કરતા હોય, એકબીજા સાથે પ્રજનન કરતા હોય. બરાબર. અને એક જાતિથી બીજી જાતિ, જો શું કીધું છે, જે બીજી જાતિઓથી પ્રાજનનિક ભિન્નતા ધરાવે છે, એટલે બે જુદી જુદી જાતિના સજીવો એકબીજા સાથે આંતર પ્રજનન કરી શકે નહીં. એ એકબીજા સાથે આંતર પ્રજનન દર્શાવે છે, એકબીજા સાથે પ્રજનન કરે છે, તો એનો અર્થ એવો થાય છે કે બધા એક જ જાતિના સજીવો છે. પણ જો એ પ્રાજનનિક ભિન્નતા ધરાવે છે કે ભાઈ એક સજીવ જે બીજા સજીવથી પ્રાજનનિક ભિન્નતા ધરાવે છે એની સાથે પ્રજનન કરતો નથી, તો એનો અર્થ એવો થાય છે કે બંને જુદી જુદી જાતિના સજીવો છે. કારણ કે બે જુદી જુદી જાતિના, શું કીધું? જો બે જુદી જુદી જાતિના સજીવો આંતર પ્રજનન કરી શકતા નથી. બે જુદી જુદી જાતિના સજીવો આંતર પ્રજનન કરી શકતા નથી. હા, તમે પ્રયોગશાળાની અંદર પ્રેરિત પ્રજનન કરાવો અથવા તો પ્રેરિત સંકરણ કરાવો, આ બધી બાબતો પ્રયોગ કરવા માટે આ બધી બાબતો જુદી જુદી છે. પણ પ્રકૃતિની અંદર કુદરતી રીતે તો ભાઈ એક જ જાતિના સજીવો છે, આંતર પ્રજનન કરી શકે છે, એકબીજા સાથે પ્રજનન કરી અને નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે. બે જુદી જુદી જાતિના સજીવો બે જુદી જુદી જાતિના સજીવો છે એકબીજા સાથે આંતર પ્રજનન કરી અને નવી જાતિનું નિર્માણ કરી શકતા અથવા તો સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. બરાબર. ચલો આગળ વધીએ. તો હવે આપણને એક કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે આપણે એક જ જાતિના સજીવોને અલગ કઈ રીતે કરશું, અથવા તો આપણે કેવી રીતે કહી શકશું કે આ એક જ જાતિના સજીવો છે, અથવા તો એક જ જાતિના પ્રાણીઓ છે, કે આ એક જ જાતિની વનસ્પતિઓ છે, અથવા તો આ એનાથી જુદા છે, આ બીજી જાતિ છે, એવું આપણે કઈ રીતે કહી શકશું? તો ભાઈ એની અમુક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને, કેમ કે એક જ જાતિના સજીવો છે એકબીજા સાથે આંતર પ્રજનન દર્શાવતા હોય છે. બે જુદી જુદી જાતિના સજીવો પ્રાજનનિક ભિન્નતા દર્શાવે છે, એકબીજા સાથે આંતર પ્રજનન દર્શાવી શકતા નથી. ચલો આગળ વધીએ. એ સંદર્ભમાં હજી થોડોક થિયરી પોર્શન છે એની ચર્ચા કરીએ. તો પાછી જાતિ નિર્માણની હવે એટલું સમજ્યા પછી ફરી એક વખત આપણે જાતિ નિર્માણની એક વ્યાખ્યા જોઈએ કે ભાઈ જાતિ નિર્માણ કે નવી વનસ્પતિ કે પ્રાણીની જાતિ બનવાની ઘટના ને જાતિ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે. માનો મૂળ જાતિ હતી,
જો હવે ઉપરની જે ચર્ચા કરીને એના આધારે ફરી પાછો જાતિ નિર્માણની ઘટના અથવા તો બે જુદી જુદી જાતિને તમને સમજાવું કે એક જ જાતિનો સમૂહ હતો, એક જ જાતિના સજીવોનો અથવા તો પ્રાણીઓનો કે વનસ્પતિઓનો એક સમૂહ હતો, બરાબર. હવે કોઈ કારણથી એ જે મોટો સમૂહ હતો એક જ જાતિના પ્રાણીઓનો, એમાંના અમુક પ્રાણીઓ ખૂબ નાની સંખ્યામાં પણ ઈ મૂળ જે સમૂહ હતો ને એનો એક નાનો ભાગ, એટલે એમાં એક ઈ જ જાતિના ઈ જ સમૂહની અંદર એક નાનો સમૂહ છે ને, ઈ મૂળ સમૂહના પ્રાણીઓ કરતા કે મૂળ સમૂહની વનસ્પતિઓ કરતા પ્રાજનનિક ભિન્નતા ધારણ કરી લે. મતલબ ઈ મૂળ સજીવ સાથે, માનો આપણે અહીંયા તમને બતાવીએ કે અહીંયા આની અંદર જ આ વસ્તીના સમૂહમાં એક નાનો સમૂહ આવો તૈયાર થઈ ગયો. આ મૂળ સમૂહ હતો ને, બ્લુ કલરની લાઇનિંગ મોટો સમૂહ બતાવે છે. એની અંદર જ એક નાનો સજીવનો સમૂહ એવો તૈયાર થયો કે એણે મૂળ સજીવો સાથે પ્રજનન કરવાનું બંધ કરી દીધું અને માત્ર અંદરો અંદર પ્રજનન કરવા માંડ્યા, બરાબર. એટલે મૂળ સમૂહના સજીવો સાથે એણે પ્રાજનનિક ભિન્નતા ધારણ કરી લીધી. હવે સમયાંતરે એના પોતાના આંતર પ્રજનનના પરિણામ સ્વરૂપે એની અંદર જનીનિક આવૃત્તિ છે એ બદલાશે, એના પરિણામ સ્વરૂપે સમયાંતરે મૂળ જાતિના સજીવો કરતાં આ કંઈક વિશિષ્ટ અને નવા લક્ષણો ધારણ કરી અને એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે. એ નવી જાતિ શું કામ બની? તો ભાઈ એણે મૂળ જાતિ સાથે પ્રાજનનિક ભિન્નતા ધારણ કરી લીધી છે. હવે એ મૂળ જાતિના સજીવો સાથે પ્રજનન કરી નવી સંતતિઓ ઉત્પન્ન કરતા નથી અથવા તો એની સાથે પ્રજનન કરતા નથી. તો ઉપર જ આપણે સમજ્યા કે બે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે પ્રાજનનિક ભિન્નતા છે એ તમને જોવા મળે છે. ચલો આગળ વધીએ. એ સંદર્ભમાં શું કે છે? તો એક જ જાતિના સજીવના સમૂહમાંથી અમુક પ્રાણી તે સમૂહના સજીવોથી અલગ પડી જાય, જે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરે અને નવી જાતિ તરીકે વિકસે છે. તો હમણાં મેં તમને સમજાવ્યું કે ભાઈ મૂળ જે સજીવો છે એની સાથે પ્રજનન કરવાનું બંધ કરી દે અને પોતાનો જે એક અલગથી એક નાનો સમૂહ છે એ તૈયાર કરે, જે એની અંદર નાના સમૂહ પૂરતા જ આંતર પ્રજનન છે એ દર્શાવે. મૂળ સમૂહ સાથે એ પ્રજનન કરવાનું બંધ કરી દે. સમયાંતરે એ અમુક વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે. વિશિષ્ટ લક્ષણો આવવાનું કારણ શું છે? તો ભાઈ મૂળ જે સજીવોનો સમૂહ હતો ને એના કરતાં આની જે જનીનિક આવૃત્તિ છે એ બદલાવાની શરૂ થશે, જીન ફ્રીક્વન્સી બદલાવાનું શરૂ થશે, જનીનિક બંધારણો છે એ બદલાશે. પરિણામ સ્વરૂપે નવા લક્ષણો, વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે અને એ એક નવી જાતિ તરીકે વિકસશે, નવી જાતિ ઉત્પન્ન કરશે. તો એને જાતિ નિર્માણની ઘટના તરીકે ઓળખવામાં આવે. ચલો આગળ વધીએ. હવે જો એક્ઝામ્પલ સાથે વાત કરી છે આપણને કે નવી જાતિના સજીવો પોતાના પૂર્વજોથી અલગ પડે છે કારણ કે પર્યાવરણીય પરિસ્થિતિને અનુરૂપ તે કંઈક નવા વિશિષ્ટ લક્ષણો ધારણ કરે છે. જાતિ નિર્માણનું ઉત્તમ ઉદાહરણ ગાલાપાગોસ ફિંચ અથવા ડાર્વિન્સ ફિંચ છે, બરાબર. જાતિ નિર્માણનું ઉત્તમ ઉદાહરણ ગાલાપાગોસ ફિંચ અથવા તો ડાર્વિન્સ ફિંચ છે. આપણે સમજીએ શું કામ એને જાતિ નિર્માણના ઉદાહરણમાં, કેમ કે તમને એમ થશે કે ભાઈ આ જ ચકલીને અથવા તો આ જ ફિંચને તમે એડેપ્ટિવ રેડિયેશનની અંદર ભણાવી છે, બરાબર, અથવા તો આ જ એક્ઝામ્પલ તમે એડેપ્ટિવ રેડિયેશનની અંદર લીધું છે અને વળી પાછું જાતિ નિર્માણની અંદર એનું જ એક્ઝામ્પલ અથવા તો એની જ ચકલી છે. તો અહીંયા બે પોઈન્ટ ઓફ વ્યૂ બદલાઈ જાય છે, ખાલી જોવાની દ્રષ્ટિ છે ને બદલાઈ જાય છે. એના સંદર્ભમાં બંને જગ્યાએ આનું આ એક્ઝામ્પલ છે ને એ બહુ સરસ રીતે ઉપયોગમાં આવે છે, બરાબર. હવે આપણે જાતિ નિર્માણ માટે ઉપર જે ચર્ચા કરીને એના આધારે હવે આપણા મગજની અંદર એક વસ્તુ તો ક્લિયર છે કે ભાઈ સમજો કે મૂળ સજીવોનો એક સમૂહ છે, બરાબર. મૂળ સજીવોનો એક સમૂહ છે. હવે મૂળ સજીવોના સમૂહમાંથી એક નાનો સમૂહ, મૂળ સજીવના સમૂહમાંથી અમુક સજીવો એક નાનો સમૂહ તૈયાર કરે કે જે મૂળ સજીવોના સમૂહથી લક્ષણોમાં કંઈક ભિન્નતા ધારણ કરે. બીજો એક નાનો સમૂહ તૈયાર થાય કે જે મૂળ સજીવો કરતા લક્ષણોમાં કંઈક ભિન્નતા ધારણ કરે.
હજી એક માનો કે નાનો સમૂહ તૈયાર થાય છે કે જે મૂળ સજીવો કરતા લક્ષણોમાં કંઈક ભિન્નતા ધારણ કરે. બરાબર. તો આ જે પહેલી મુખ્ય વસાહત હતી ગ્રીન, એ એક જાતિ તરીકે વિકસશે. આ રેડ બીજી જાતિ તરીકે વિકસશે. આ બ્લુ ત્રીજી જાતિ તરીકે વિકસશે અને પિંક ચોથી જાતિ તરીકે વિકસશે. તો થયું શું? તો ભાઈ મૂળ જે સજીવોનો સમૂહ, મૂળ જે પ્રાણીઓનો સમૂહ હતો, એ પ્રાણીઓમાં અથવા તો જે એક જ જાતિના હતા એમાંના અમુક પ્રાણીઓએ મૂળ સજીવોના સમૂહ કરતાં કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કર્યા. આ વિશિષ્ટ લક્ષણો આવવાનું કારણ શું? તો એના કારણની ચર્ચા આપણે ગાલાપાગોસ ફિંચની અંદર કરીએ. સમજો ગાલાપાગોસ ફિંચ છે એ ક્યાં જોવા મળે છે? તો ભાઈ ગાલાપાગોસ ટાપુ પર જોવા મળે છે, એવું આપણે અગાઉ ભણી ગયા છીએ. બરાબર. ગાલાપાગોસ આર્ચીપેલાગો જે ટાપુ હતો, જે ક્યાં આવેલો છે? તો આપણે એવી વાત કરી ગયા દક્ષિણ અમેરિકા આસપાસ આવેલો છે. આપણે એક નકશા સંદર્ભમાં તમને સંપૂર્ણ એની માહિતી છે એ આપી હતી. હવે અત્યારે ઈ મહત્વનું નથી. અત્યારે ખાલી એટલું સમજો કે ગાલાપાગોસ આર્ચીપેલાગો જે છે એ કયા પ્રકારનો ટાપુ છે? તો ગાલાપાગોસ આર્ચીપેલાગો એક આખો મોટો ટાપુ નથી. ગાલાપાગોસ આર્ચીપેલાગો એ માત્ર એક આખો મોટો ટાપુ નથી, પણ ગાલાપાગોસ આર્ચીપેલાગો છે એ ટાપુઓનો સમૂહ છે અથવા તો નાના નાના ખંડોમાં વિભાજિત ટાપુ છે. ઉદાહરણ તરીકે આ એક ખંડ, આ ટાપુનો બીજો ખંડ અહીંયા છે, ટાપુનો ત્રીજો ખંડ અહીંયા છે, ટાપુનો ચોથો ખંડ અહીંયા છે, ટાપુનો પાંચમો ખંડ છે અહીંયા છે. માનો આવા ખંડોની અંદર વિભાજિત છે આખો ગાલાપાગોસ આર્ચીપેલાગો. આર્ચીપેલાગોનો અર્થ જ એવો થાય છે કે એ ખંડોમાં વિભાજિત અથવા તો નાના નાના સમૂહથી બનેલો અથવા તો નાના નાના ટુકડાઓથી બનેલો આખો એક આઇલેન્ડ છે અથવા તો એક દ્વીપ છે. બરાબર. તો આ આખો છે ને એ ગાલાપાગોસ ટાપુ છે. હવે થયું હું, તો પહેલા શું હતું? આખો માનો કે એક મૂળ છે, આ આખો ફરી વખત તમને પાછું જે મૂળ સ્થિતિ હતી ને એ એક વખત દર્શાવું કે આ આખું પહેલા શું હતું? તો આ આખું એક માની લઈએ આપણે એક્ઝામ્પલ તરીકે સમજવા માટે તમને કહું છું કે આ આખું એક જ હતું, આખો એક આઇલેન્ડ હતું. પણ પછી શું થયું? તો ભાઈ એની વચ્ચે પાણી આવી ગયું. બરાબર. અહીંયા વચ્ચે પાણી ભરાઈ જવાના પરિણામ સ્વરૂપે આખો ગાલાપાગોસ ટાપુ હતો એ નાના નાના ખંડોની અંદર આર્ચીપેલાગો બની ગયો. નાના નાના ખંડોની અંદર પોતે ડિવાઈડ થઈ ગયું. નાના નાના ખંડોની અંદર ડિવાઈડ થઈ ગયું. હવે જ્યારે એ આખો ટાપુ હતો ને ત્યારે શું હતું? તો એના પર આ બધી જે ચકલી હતી ને એ સમાન ચકલીનો મતલબ એક જ જાતિની ચકલી છે. જો સમજો, હું જે વાત સમજાવવા માંગુ છું કે આખો જ્યારે ટાપુ હતો, જ્યારે એ ટુકડાઓની અંદર વિભાજિત નહોતો, ત્યારે એના પર જે ચકલીઓ હતી એ ચકલીઓ એક જ જાતિની હતી આખા ટાપુ પર. પણ કોઈ કારણથી આખો ટાપુ છે ને એ ખંડોમાં વિભાજિત થયો, એની વચ્ચે પાણી આવતું ગયું, એક ભૌતિક અવરોધ છે એ આવતો ગયો. જો એની વચ્ચે એક ભૌતિક અવરોધ આવતો ગયો, એ ભૌતિક અવરોધના કારણે આખો ટાપુ છે એ નાના નાના ખંડોની અંદર વિભાજિત થયો. એની વચ્ચે શું છે? તો ભાઈ એની વચ્ચે પાણી છે એ ભરાતું ગયું, એની વચ્ચે સમુદ્ર છે એ આવેલો છે, જેના કારણે ગાલાપાગોસ ટાપુ છે એનો દરેક ભાગ એકબીજાથી સેપરેટ થઈ ગયો છે. હવે દરેક ભાગ એકબીજાથી સેપરેટ થઈ ગયો છે, એના પરિણામ સ્વરૂપે દરેક ભાગમાં વસતી જે ચકલીઓ હતી ને એ એકબીજાથી સેપરેટ થઈ ગઈ. થયું શું? દરેક ભાગમાં વસતી ચકલી હતી ને એ એકબીજાથી સેપરેટ થઈ ગઈ. હવે એકબીજાના કોઈ પણ પ્રકારના સંપર્કમાં છે નહીં. એવું નથી. જો અને આપણે અહીંયા આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે ભાઈ એની વચ્ચે બહુ નાની જગ્યા છે, તો નહીં, એની વચ્ચે ખૂબ મોટું અંતર છે. બરાબર. આની વચ્ચે ખૂબ મોટું બે ભાગ વિશે, ગાલાપાગોસના બે ભાગ વિશે ખૂબ મોટું ડિસ્ટન્સ છે. એટલે અહીંયાની જે ચકલીઓ હતી, મતલબ આ ખંડ, આપણે ખંડોને નામ આપી દઈએ. આ 1, આ 2, આ 3, 4,
પાંચ ખંડોની અંદર માનો ગાલાપાગોસ એક્ઝામ્પલ તરીકે વિભાજિત છે. તો દરેક ખંડમાં ખંડ 1ની અંદર જે ચકલી હતી, ખંડ 2ની અંદર જે ચકલી હતી, ખંડ 3ની અંદર, ખંડ 4ની અંદર અને ખંડ 5ની અંદર જે ચકલીઓ હતી ને, એના એકબીજા સાથેના સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયા. કેમ? તો ભાઈ એની વચ્ચે ભૌતિક અવરોધ ઊભા થઈ ગયા. મતલબ હવે એકબીજાથી એ પ્રાજનનિક રીતે સ્વતંત્ર થઈ ગઈ. આ ભાગ 1ની ચકલી ભાગ 2થી, ભાગ 4થી, ભાગ 5થી અને ભાગ 3થી પ્રાજનનિક રીતે કેવી થઈ ગઈ? તો બે સેપરેટ થઈ ગઈ. એ એની સાથે હવે આંતર પ્રજનન કરશે નહીં. અને બીજી અગત્યની બાબત, દરેક જે ભાગ હતો ને, ગાલાપાગોસ ટાપુનો દરેક ભાગ હતો ને, ત્યાંના ખોરાકના સ્ત્રોત અલગ હતા. એટલે શું થયું? તો ભાઈ દરેક ભાગની અંદર જે ચકલી હતી ને, એ જે વિસ્તારમાં હતી ને, ત્યાંનો જે ખોરાકનો સ્ત્રોત હતો ને, એને અનુરૂપ થવું પડે, એને અનુકૂળ થવું પડે, તો જ એ વિસ્તારની અંદર ટકી શકે, નહીંતર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં. એટલે પહેલાં શું હતું? બધા એક જ જાતિની ચકલી હતી. પણ પછી તો ભાઈ ભાગ 1ની અંદર જે ચકલી હતી ને, એણે મૂળ જાતિની ચકલીની જે ચાંચ હતી ને, એના કરતાં પોતાની ચાંચમાં કંઈક ફેરફાર કર્યો. શું કામ ફેરફાર કર્યો? તો ભાઈ એ જે પરિસ્થિતિમાં છે, ત્યાં ખોરાકના સ્ત્રોતો જુદા છે. તો એ ખોરાકને ગ્રહણ કરવા માટે એને જે પ્રકારની ચાંચ જોઈ, એણે એ પ્રકારની ચાંચ ડેવલપ કરી. ભાગ 2ની અંદર જે ચકલી છે, એણે યાની જે ખોરાકની પરિસ્થિતિ, ખોરાકના સ્ત્રોતો છે, એને આધારિત પોતાની ચાંચ ડેવલપ કરી. ભાગ 3ની જે છે ચકલીઓ, એણે ઈ વિસ્તારની જે ખોરાકની પરિસ્થિતિ છે, એને આધારિત પોતાની ચાંચ ડેવલપ કરી. ભાગ 4ની ચકલીએ ત્યાંની ખોરાકની પરિસ્થિતિ આધારિત પોતાની ચાંચને ડેવલપ કરી. પરિણામ સ્વરૂપે 4 વિસ્તારની જે ચકલીઓ હતી, એણે પોતાની ચાંચનું લક્ષણ છે ને, એ એકબીજાથી વિશિષ્ટ કરી લીધું. અને આ વિશિષ્ટ લક્ષણ સાથે સમયાંતરે 4 જુદી જુદી જાતિની ચકલીઓ તરીકે એક જ પ્રજાતિની, બરાબર, જીઓસ્પિઝા આપણે તમને કદાચ મગજમાં હોય તો નામ આપેલું છે, એક જ પ્રજાતિની 4 જુદી જુદી જાતિની ચકલીઓ તરીકે એ અસ્તિત્વમાં આવી. પણ એ કઈ રીતે અસ્તિત્વમાં આવી? તો એક એની વચ્ચે એક તો ભૌતિક અવરોધ ઊભો થયો, એટલે એ પ્રાજનનિક રીતે કેવી થઈ ગઈ? તો ભિન્ન થઈ ગઈ એકબીજા સાથે પ્રજનન. કેમ કે હવે ભાગ 1ની ચકલી અંદરો અંદર પ્રજનન કરશે, બરાબર. એવી જ રીતે ભાગ 4ની ચકલી અંદરો અંદર પ્રજનન કરશે. ભાગ 1ની ચકલી ભાગ 4ની ચકલી સાથે પ્રજનન નહીં કરી શકે. એવી જ રીતે ભાગ 1ની ચકલી ભાગ 2ની ચકલી સાથે પ્રજનન નહીં કરી શકે. એટલે એ પ્રાજનનિક રીતે ભિન્ન થઈ ગઈ. અને એનું જે મૂળ નિવાસ સ્થાન હતું, એના જે ખોરાકના સ્ત્રોતો હતા, એની જે પર્યાવરણીય પરિસ્થિતિ હતી, એને અનુરૂપ થવા માટે એણે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કર્યા. એના કારણે એ મૂળ જાતિ કરતાં અલગ પડી ગઈ અને એક નવી જાતિ તરીકે વિકસી. તો આ પ્રકારે ગાલાપાગોસ ફિન્ચીસ અથવા ડાર્વિન્સ ફિન્ચ છે, એ જાતિ નિર્માણની ઘટનાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ચાલો આગળ વધીએ. એ સંદર્ભમાં થિયરી પોર્શન શું કહે છે? તો જાતિ નિર્માણની ઘટનાનું ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ અત્યારે કયું છે? તો ભાઈ ગાલાપાગોસ ટાપુ. આપણે આગળ જ કીધું, જાતિ નિર્માણનું ઘટનાને સમજવા માટે ઉત્તમ ઉદાહરણ આપણી પાસે ગાલાપાગોસ ફિન્ચીસ અથવા ડાર્વિન્સ ફિન્ચ છે. જો ગાલાપાગોસ ટાપુના વિવિધ ભાગોમાં આ ફિન્ચની વિવિધ જાતિઓ જોવા મળે છે. ગાલાપાગોસ ટાપુના વિવિધ ભાગમાં આ ફિન્ચની વિવિધ જાતિઓ છે, એ જોવા મળે છે. હવે પહેલાં જ આપણે તમને કીધું, ગાલાપાગોસ ટાપુ કોઈ એક આખું આઇલેન્ડ નથી, પણ નાના નાના ખંડોમાં વિભાજિત છે, બરાબર. હવે જુઓ, આ ફિન્ચની જાતિઓ એકબીજાથી સમુદ્ર દ્વારા અલગ પડે છે. હવે કઈ રીતે એકબીજાથી સમુદ્ર દ્વારા અલગ પડે છે? તો ગાલાપાગોસ ટાપુનો દરેક ભાગ છે, એ એકબીજાથી સમુદ્ર દ્વારા અલગ પડે છે ને. એની વચ્ચે પાણી ભરાયેલું છે, એટલે તો એ આઇલેન્ડ તરીકે ઓળખાય છે. તો ગાલાપાગોસ ટાપુનો દરેક ભાગ છે, એની વચ્ચે પાણી આવી જાય, પરિણામે 2 ભાગ એકબીજાથી સેપરેટ થઈ ગયા. તો દરેક ભાગમાં વસવાટ કરતી ચકલી પણ એકબીજાથી સમુદ્ર દ્વારા સેપરેટ થઈ ગઈ, અલગ થઈ ગઈ. હવે જુઓ, ગાલાપાગોસ ટાપુના દરેક ભાગમાં ખોરાકના સ્ત્રોત જુદા જુદા હતા. કોઈ જગ્યાએ કેક્ટસ હતો, થોર હતો, કોઈ જગ્યાએ માત્ર ઇન્સેક્ટ હતા, કોઈ જગ્યાએ માત્ર સીડ હતા, બરાબર. કોઈ જગ્યાએ માત્ર કુંબળા પર્ણની અથવા તો કુંબળી વનસ્પતિની કૂંપળો હતી. મતલબ દરેક જે ગાલાપાગોસ ટાપુનો ભાગ છે ને, ત્યાંની ખોરાકની પરિસ્થિતિ છે ને, એ જુદી જુદી હતી.
હવે મૂળ જે ફિન્ચીસ હતી ને જે તે સમયે એ તો બધી એક જ જાતિની હતી, પણ એ એકબીજાથી સેપરેટ થઈ ગઈ. એ જે ભાગમાં ગઈ એ ભાગની પર્યાવરણીય પરિસ્થિતિ જુદી જુદી હતી, એટલે એને અનુરૂપ થવા માટે પોતે પોતાની ચાંચના લક્ષણમાં ફેરફાર કર્યો અને સમયાંતરે એક નવી જાતિ તરીકે પોતે વિકસિત થઈ. શું કહે છે જુઓ, હવે ખોરાકના સ્ત્રોતો જુદા જુદા હતા, જેને અનુકૂળ થવા દરેક ભાગની ફિંચ પોતાની ચાંચને તે ખોરાકને ગ્રહણ કરવા સક્ષમ બનાવે છે, અને તો જ ટકી શકે ને. જો પોતાની ચાંચને ખોરાકને ગ્રહણ કરવા સક્ષમ બનાવે તો જ ખોરાક પ્રાપ્ત કરી શકે, તો જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે. જો ખોરાક પ્રાપ્ત ન કરે તો એ લાંબો સમય જીવી ન શકે, અસ્તિત્વ ટકાવી શકે નહીં, નવી સંતતિઓ ઉત્પન્ન કરી શકે નહીં, જેના કારણે એક સમય એવો આવે કે એ પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે. બરાબર. તો આ લાખો વર્ષો બાદ આ દરેક ભાગની ફિંચ પોતાની ચાંચને પરિવર્તિત કરી નવી જાતિ તરીકે વિકસિત થઈ. બરાબર. કેમ કે હવે એ જે પ્રજનન પોતે જે લક્ષણ છે એ ધારણ કર્યું છે એ પોતાની સંતતિઓને આપશે. કેમ કે હવે જે પ્રજનન થવાનું છે એ તો એ ભાગના સમૂહ પૂરતી જ થવાનું છે. દરેક ભાગનો સમૂહ બીજા ભાગના સમૂહ કરતા પ્રાજનનિક રીતે તો ભિન્ન થઈ જ ગયો છે, કેમ કે એકબીજાના કોન્ટેક્ટમાં આવવાના જ નથી, એની વચ્ચે ભૌતિક અવરોધ છે, જેના કારણે એ જે લક્ષણ ડેવલપ કરે છે એ પોતે જે કંઈ અનુકૂલન સાધે છે એ અનુકૂલનો છે એ વારસામાં એની સંતતિઓને આપશે. સમયાંતરે આવા લક્ષણ છે એ એની અંદર સ્થાયી બનશે અને એક નવી જાતિ તરીકે, મૂળ જાતિમાંથી એક નવી જાતિ તરીકે નવી જાતિની ફિંચ છે એને વિકસિત કરાવે છે. તો આ ઘટનાને આપણે જાતિ નિર્માણની ઘટના કહીએ છીએ. તે ડાર્વિન્સ ફિંચની અંદર બહુ સરસ રીતે આ જાતિ નિર્માણની ઘટનાને આપણે સમજી શકીએ છીએ. હવે ડાર્વિન્સ ફિંચ જે જાતિ નિર્માણની ઘટના દર્શાવે છે ને એને એલોપેટ્રિક જાતિ નિર્માણ કહેવાય. એને કેવું જાતિ નિર્માણ કહેવાય? એલોપેટ્રિક. જાતિ નિર્માણના ઘણા પ્રકાર છે, પણ આ કયું છે? એલોપેટ્રિક સ્પીસિએશન અથવા જાતિ નિર્માણ. બરાબર, યાદ રાખજો. ડાર્વિન્સ ફિંચનું એક્ઝામ્પલ, ડાર્વિન્સ ફિંચ જે પ્રકારનું જાતિ નિર્માણ દર્શાવે છે એને એલોપેટ્રિક સ્પીસિએશન કહેવામાં આવે છે. એલોપેટ્રિક જાતિ નિર્માણ કહેવાય. જાતિ નિર્માણના મુખ્ય 5 પ્રકારો છે, જેમાં કુદરતી રીતે 4 પ્રકારો જાતિ નિર્માણના જોવા મળે છે, એમાંથી મુખ્ય કેટલા છે? 2 છે. હવે શું કામ આને એલોપેટ્રિક કીધું? ચલો, પાછળ કદાચ આપણે આકૃતિ મૂકી છે ત્યારે હું એને સમજાવીશ તમને. હજી જોઈએ આપણે કે અમુક ફિંચની ચાંચ, જો ત્યાં ફિંચની વાત પર પાછા આવ્યા કે દરેક ભાગની ફિંચની ચાંચમાં કેવા લક્ષણો આવ્યા હતા. તો અમુક ફિંચની ચાંચ છે એ મોટી અને બુઠ્ઠી હતી. અમુક ફિંચની ચાંચ કેવી હતી? મોટી અને બુઠ્ઠી હતી. આ બીજના આવરણને તોડી બીજને ખાવા માટે અનુકૂલિત થઈ. બીજી અમુક ફિંચની ચાંચ લાંબી અને પહોળી હતી, જે થોર, અહીંયા ફોર લખેલું છે, અહીંયા થોર આવશે, કેક્ટસ, થોરના કાંટા વાગ્યા વગર થોરના પુષ્પમાંથી ગર ખાઈ શકે તેના માટે અનુકૂલિત થયેલ હતી. એટલે જે નિવાસસ્થાનમાં માત્ર ખોરાકના સ્ત્રોત તરીકે થોર હતા, ત્યાંની ફિંચે આવી ચાંચ કરી. જ્યાં માત્ર બીજ હતા એની ફિંચે મોટી અને બુઠ્ઠી ચાંચ ધારણ કરી, જેથી કરીને બીજના સખત આવરણને તોડી શકે. અમુક ફિંચની ચાંચ મધ્યમ આકારની હતી કે જે કીટકોને પકડી અને તેને ખાવા માટે અનુકૂલિત થઈ હતી. મતલબ દરેકની ખોરાકની પરિસ્થિતિ, દરેકના વસવાટમાં ખોરાકના જે સ્ત્રોત હતા ને એણે પોતાની ચાંચને એ સ્ત્રોતને અનુરૂપ બનાવી, જેથી કરીને સરળતાથી આ ખોરાકને પ્રાપ્ત કરી શકે. આમ ગાલાપાગોસ ટાપુના દરેક ભાગમાં ખોરાકના સ્ત્રોત આધારિત દરેક ફિંચ વિશિષ્ટ લક્ષણ ધારણ કર્યા, જેણે ફિંચને તે વસવાટમાં ટકી રહેવા માટે સક્ષમ બનાવી અને નવી જાતિ તરીકે વિકસિત થઈ. આ ઘટનાને જાતિ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો આ ઘટનાને જાતિ નિર્માણની ઘટના કહે છે. અને મેં તમને આગળ જ કીધું કે ડાર્વિન્સ ફિંચ જે પ્રકારનું જાતિ નિર્માણ દર્શાવે છે અને કેવું જાતિ નિર્માણ કહેવાય? એલોપેટ્રિક જાતિ નિર્માણ, એલોપેટ્રિક સ્પીસિએશન તરીકે ઓળખવામાં આવે. શું કામ એલોપેટ્રિક કીધું? આગળ આપણે પ્રકારોને સમજીશું ત્યારે જોશું. જો હવે શું કીધું છે, અહીંયા એક આકૃતિ મૂકી છે. ડાર્વિન્સ ફિંચ છે એને કઈ રીતે જાતિ નિર્માણ, આકૃતિ બી ને હમણાં ધ્યાનમાં ન લેશું. બરાબર, આકૃતિ એ છે એને ધ્યાનમાં લ્યો. તો શું હતું? પહેલા આખો એક ગાલાપાગોસ ટાપુ હતો. બરાબર, પછી કોઈ કારણથી
એ ગાલાપાગોસ ટાપુ ખંડમાં વિભાજિત થઈ ગયું. મતલબ આખો વસવાટ હતો ને એની વચ્ચે એક ફિઝિકલ બેરિયર, એક ભૌતિક અવરોધ, જિયોગ્રાફિક બેરિયર છે, ભૌતિક અવરોધ છે એ ઊભો થયો, જેના કારણે આખો વસવાટ છે ને એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો. આખો વસવાટ છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો. એટલે મૂળ જે જાતિ હતી ને, મૂળ જે જાતિ હતી એ બે સમૂહમાં ડિવાઈડ થઈ ગઈ. એક આ તરફનો સમૂહ અને એક આ તરફનો સમૂહ. હવે એની વચ્ચે જે ભૌતિક અવરોધ ઉત્પન્ન થયો ને એના કારણે એ બંને એકબીજાથી સંપૂર્ણપણે રિપ્રોડક્ટિવલી આઇસોલેટ થઈ ગઈ, પ્રાજનનિક રીતે એકબીજાથી સંપૂર્ણપણે એકબીજાના હવે સંપર્કમાં નથી આવતી. શું થયું? તો આ વિસ્તારને આપણે નામ આપીએ, આ વિસ્તાર એ થઈ ગયો, આ વિસ્તાર બી થઈ ગયો, બરાબર. તો હવે વિસ્તાર એની જે પ્રાણીઓ અથવા તો જે પ્રાણી જાતિઓ છે એ વિસ્તાર બીના કોઈ રીતે સંપર્કમાં આવે એમ જ નથી, કેમ કે એની વચ્ચે એક ભૌતિક અવરોધ, ફિઝિકલ બેરિયર આવી ગયું છે, જિયોગ્રાફિક બેરિયર આવી ગયું છે, બરાબર. એના કારણે એ થી બી અને બી થી એ આઇસોલેટ થઈ ગઈ છે, સંપૂર્ણપણે સેપરેટ થઈ ગઈ છે, જેના કારણે હવે એ વાળા માત્ર એ સાથે જ પ્રજનન કરે છે અને બી વાળા માત્ર બી સાથે જ પ્રજનન કરે છે. અને દરેક મૂળ વસવાટ જે બે વસવાટની અંદર ડિવાઈડ થયો ને એ દરેક વસવાટની પરિસ્થિતિ એકબીજાથી અલગ અલગ છે. દરેક વસવાટની પરિસ્થિતિ એકબીજાથી અલગ અલગ છે, એ સમયાંતરે થતી ગઈ. અને એ વસવાટને અનુરૂપ થવા માટે દરેક વસવાટની જે જાતિ હતી એણે પોતે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કર્યા. એના પરિણામે માનો વસવાટ એની અંદર કોઈ ફેરફાર ન થાય, એ મૂળ વસવાટ જેવો ને જેવો જ રહ્યો છે, જેના કારણે તો ભાઈ એ વસવાટ એની જે જાતિ હતી ને મૂળ જાતિ જેવી જ રહી, પણ વસવાટ જે બી હતો ને એની પર્યાવરણીય પરિસ્થિતિ બદલાણી, જેના કારણે વસવાટ બીના જે પ્રાણીઓનો સમૂહ હતો ને એણે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કર્યા, અને વસવાટ બીના જે પ્રાણીઓ હતા એ એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવ્યા. એટલે સમજો કે આ મૂળ ગાલાપાગોસ ટાપુ હતો, આ એના બે ખંડ પડી ગયા, બરાબર. આની જે ચકલીઓ હતી એણે પોતાનું મૂળ લક્ષણ જાળવી રાખ્યું, પણ અહીંયા જે ચકલી હતી એણે પરિસ્થિતિ બદલાણી, એના કારણે એણે નવા લક્ષણો ધારણ કરી અને એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવી. પણ અહીંયા શું થયું? તો અહીંયા આખો વસવાટ છે એમાં એક જિયોગ્રાફિક બેરિયર, એક ભૌતિક અવરોધ ઊભો થવાના કારણે આખો વસવાટ છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો, જેના કારણે એ વસવાટમાં જે જાતિનો સમૂહ રહેતો હતો એ જાતિનો સમૂહ બે ભાગમાં આખો ડિવાઈડ થઈ ગયો, એ રિપ્રોડક્ટિવલી આઇસોલેટ થઈ ગયો, એકબીજાથી પ્રાજનનિક રીતે ભિન્ન થઈ ગયો, જેના કારણે તો ભાઈ નવી જાતિનું નિર્માણ થયું. તો આ પ્રકારનું જાતિ નિર્માણ હોય ને કે જેમાં સંપૂર્ણ જે સમૂહ હતો પ્રાણીનો એ બે ભાગની અંદર ડિવાઈડ થઈ જતો હોય, વસવાટ આખો બે ભાગમાં ડિવાઈડ થઈ જતો હોય, તેને એલોપેટ્રિક સ્પીસિએશન કહેવામાં આવે છે. બીને હમણાં મતલબ આ જે નીચેની આકૃતિ છે ને એને ધ્યાનમાં ન લેશો, ઉપરની આકૃતિ છે એને ધ્યાનમાં લઈએ આપણે, બરાબર. ચાલો, તો હવે આપણને એલોપેટ્રિક સ્પીસિએશન અથવા તો ડાર્વિન્સ ફિન્ચે કયા પ્રકારનું જાતિ નિર્માણ દર્શાવ્યું એ આપણે સમજી લીધા. ચલો એનાથી આગળ વધીએ. હવે આવ્યા આપણે જાતિ નિર્માણની પ્રક્રિયાના વિવિધ પ્રકારો પર, બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ બાબત છે, બરાબર. તો જાતિ નિર્માણ શું છે એ આપણને ખબર પડી ગઈ. હવે એની પ્રક્રિયાના કેટલા પ્રકારો છે એને સમજીએ. તો જાતિ નિર્માણની પ્રક્રિયાના 5 પ્રકારો છે. ક્યાં ક્યાં? એક એલોપેટ્રિક સ્પીસિએશન હોય, પેરીપેટ્રિક સ્પીસિએશન એટલે કે જાતિ નિર્માણ હોય, પેરાપેટ્રિક જાતિ નિર્માણ એટલે સ્પીસિએશન હોય, સિમ્પેટ્રિક સ્પીસિએશન હોય અને માનવ પ્રેરિત જાતિ નિર્માણ અથવા સ્પીસિએશન હોય. તો આવા 5 પ્રકાર છે, જેમાં કુદરતી રીતે, જો આગળ મેં વાત કરી છે, આમાંથી કુદરતી રીતે મુખ્ય 4 પ્રકાર જોવા મળે છે. ક્યાં? તો ભાઈ એલોપેટ્રિક, પેરાપેટ્રિક, પેરીપેટ્રિક અને સિમ્પેટ્રિક, બરાબર. આ 4 કુદરતી રીતે જોવા મળે છે. 5મો પ્રકાર માનવ દ્વારા પ્રેરિત છે, જે પ્રયોગશાળામાં પ્રયોગો દરમિયાન આપણે કરતા હોઈએ, બરાબર. અને એની અંદર હજી આપણે સંપૂર્ણપણે સક્સેસ નથી, આપણે કાર્યરત છીએ, આપણે નવી જાતિઓ બનાવીએ છીએ આંતર સંકરણના પરિણામ સ્વરૂપે, પણ એ પ્રજનનક્ષમ બનતી નથી, એટલે એની અંદર સતત હજી કાર્ય ચાલુ છે.
પણ કહેવાનો મિનિંગ જાતિ નિર્માણની ઘટના છે એના મુખ્ય 5 પ્રકાર છે, પણ કુદરતી રીતે 4 પ્રકાર જોવા મળે છે. એલોપેટ્રિક જાતિ નિર્માણ અથવા સ્પીસિએશન, પેરીપેટ્રિક, પેરાપેટ્રિક અને સિમ્પેટ્રિક. ચાલો 4 પ્રકાર છે જે કુદરતમાં જોવા મળે છે. એ કયા પ્રકારે જાતિ નિર્માણ દર્શાવે છે? એમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ કહી દઉં કે આ જે 4 પ્રકાર છે ને એમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ કોણ? આ 4માંથી 2 છે ને એ ખાસ. ક્યાં? એક હોય એલોપેટ્રિક સ્પીસિએશન અને એક હોય સિમ્પેટ્રિક સ્પીસિએશન. બાકીના 2 પ્રકાર છે ને એને ઇન્ટરમીડિયેટ તમારે કહેવા હોય ને, વચગાળાની પરિસ્થિતિઓ કેવી હોય ને તો કહી શકો. બરાબર. મુખ્ય પ્રકાર ક્યાં? એક એલોપેટ્રિક અને એક સિમ્પેટ્રિક. હવે આવું હું શું કામ કહું છું? પેરીપેટ્રિક અને પેરાપેટ્રિક ને વચગાળાની સ્થિતિ હું કામ કહું છું? તો આગળ આપણે સમજીશું ત્યારે હમણાં તમને પાછો કન્સેપ્ટ ક્લિયર કરાવું. બરાબર. અત્યારે યાદ રાખજો, જાતિ નિર્માણમાં કુદરતી રીતે 4 પ્રકાર: એલોપેટ્રિક, પેરીપેટ્રિક, પેરાપેટ્રિક અને સિમ્પેટ્રિક. જેમાં મુખ્ય કોણ? એલોપેટ્રિક અને સિમ્પેટ્રિક. અને પાંચમો શું કામ નથી ગણતરીમાં લેતા? એ માનવ પ્રેરિત છે એટલે એને ગણતરીમાં નથી લેતા. ચાલો, તો આટલા પ્રકારે સ્પીસિએશન છે એ જોવા મળે છે. જો મેં આગળ શું કીધું? 2 મુખ્ય છે. 2 મુખ્ય છે જાતિ નિર્માણના પ્રકાર. ક્યાં 2 મુખ્ય છે? તો ભાઈ 2 મુખ્ય પ્રકારમાં એક છે એલોપેટ્રિક સ્પીસિએશન અને બીજું છે સિમ્પેટ્રિક. બીજું કયું છે? સિમ્પેટ્રિક સ્પીસિએશન. આ 2. હવે જુઓ, આ એક જ જાતિના સજીવોનો સમૂહ છે, મૂળ સમૂહ છે. હવે શું થયું? તો મૂળ સમૂહ જે વસવાટમાં હતો ને એ વસવાટમાં કોઈ ટેક્ટોનિક ક્રેકર્સ થવાના કારણે અથવા તો ધરતીનો જે પોપડો છે એ ખસવાના કારણે એ વસવાટની વચ્ચે એક પર્વતની હારમાળા આવી ગઈ. એની વચ્ચે એક પર્વતની હારમાળા આવી ગઈ, અથવા તો ભાઈ એની વચ્ચે એક ખીણ છે એ રચાઈ ગઈ, જેના કારણે આખો વસવાટ છે ને એની વચ્ચે એક જિયોગ્રાફિક બેરિયર, અવરોધ છે એ ઊભો થયો. એની વચ્ચે એક અવરોધ છે એ રચાણો. હવે અવરોધ રચાવાના કારણે મૂળ જે જાતિનો સમૂહ હતો અથવા તો મૂળ જે પ્રાણીઓનો કે સજીવોનો સમૂહ હતો ને એ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયો. આ એ કહી દઈએ, આ બી કહી દઈએ. બરાબર. અને હવે એ બંને એકબીજાથી રિપ્રોડક્ટિવલી આઇસોલેટ થઈ ગયા. એ બંને એકબીજાથી શું થયું? હવે એ જો એક તો આખો વસવાટ 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયો. હવે જે બી સમૂહ હતો ને એ જે વસવાટમાં છે એની પરિસ્થિતિ કંઈક જુદી હશે. વસવાટ એ છે એની પરિસ્થિતિ કંઈક જુદી હશે. એટલે એ પરિસ્થિતિ એકબીજાથી અલગ હશે. માનો કે એવું વિચારી લઈએ કે વસવાટ એની પરિસ્થિતિ મૂળ જે વસવાટની પરિસ્થિતિ હતી ને એવી ને એવી છે, જેના કારણે મૂળ જાતિનો સમૂહ અહીંયા એમનેમ રહેશે. પણ વસવાટ બીની જે સ્થિતિ છે ને એ મૂળ વસવાટની સ્થિતિ કરતાં કંઈક જુદી છે. એટલે જે સજીવોનો સમૂહ વસવાટ બીની અંદર આવ્યો છે, જે સજીવોનો સમૂહ વસવાટ બીની અંદર આવ્યો છે, એ સજીવોનો સમૂહ એ વસવાટને અનુરૂપ થવા માટે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે. અને એ વિશિષ્ટ લક્ષણો પોતે ધારણ કરશે એટલે એ મૂળ જે સજીવની જાતિ હતી ને એના કરતાં અલગ પડી જશે અને એક નવી જાતિ તરીકે નિર્માણ પામશે, એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે. તો આ પ્રકારે જ્યારે નવી જાતિનું નિર્માણ થતું હોય ને કે જેમાં એક જિયોગ્રાફિકલ આઇસોલેશન થતું હોય. જિયોગ્રાફિકલ આઇસોલેશન એટલે તો ભાઈ એક મોટો જિયોગ્રાફિક અવરોધ છે એ વચ્ચે બેરિયર છે એ રચાતું હોય, જેના કારણે મૂળ જે પ્રાણી કે મૂળ જે વનસ્પતિઓનો સમૂહ હતો એ 2 ભાગમાં ડિવાઈડ થઈ જતો હોય. એની વચ્ચે એક મોટો અવરોધ આવી જતો, જેના કારણે એ બંને હવે એકબીજાથી સંપૂર્ણ સેપરેટ થઈ ગયા. એટલે 2 સમૂહમાં વિભાજિત થઈ ગયા. દરેક સમૂહ છે એ એક નવી પર્યાવરણીય પરિસ્થિતિમાં છે, જેના કારણે એ પર્યાવરણીય પરિસ્થિતિ પોતે અનુકૂલિત થવા માટે પોતાના લક્ષણોમાં ફેરફાર કરશે અને એ લક્ષણોના ફેરફારના પરિણામ સ્વરૂપે પોતે મૂળ કરતાં કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરી અને નવી જાતિ તરીકે વિકસશે. તો આ પ્રકારનું જાતિ નિર્માણ થતું એક જેમાં એક જિયોગ્રાફિકલ બેરિયર છે એ રચાતો હોય તો એને એલોપેટ્રિક સ્પીસિએશન કહેવાય. હવે બીજો મુખ્ય પ્રકાર સિમ્પેટ્રિક સ્પીસિએશનની વાત કરીએ. હવે પર્વતોની હારમાળા જ વચ્ચે રચાય એવું જરૂરી નથી હોય, એમાં કોઈ પણ પ્રકારનું આઇસોલેશન થવું જોઈએ.
એકબીજાથી જુદા પડી જવા જોઈએ, એની વચ્ચે એક મોટો ભૌતિક અવરોધ ઊભો થઈ ગયો, જેના કારણે એ બંને એકબીજાના સંપર્કમાંથી જતા રહે. જેમ કે ગાલાપાગોસ ફિન્ચીસની અંદર ગાલાપાગોસ ટાપુ વચ્ચે ગાલાપાગોસના ટાપુનો દરેક ખંડ હતો, એની વચ્ચે સમુદ્ર હતો. તો એ જે ભૌતિક ત્યાં જે જિયોગ્રાફિકલ અવરોધ હતો એ કોણ હતું? તો બસ સમુદ્ર હતો, જેના કારણે જે મૂળ સજીવોનો સમૂહ હતો એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો, એકબીજાથી આઇસોલેટ થઈ ગયો હતો. તો એવી રીતે જ્યારે મોટો ભૌતિક અવરોધ વચ્ચે રચાતો હોય, મોટો જિયોગ્રાફિકલ અવરોધ છે એ વચ્ચે રચાતો હોય અને નવી જાતિનું નિર્માણ થતું હોય, તો એને આપણે એલોપેટ્રિક સ્પેસિએશન કહીએ. હવે આવીએ સિમ્પેટ્રિક સ્પેસિએશનમાં, કે મૂળ જે સમૂહ હતો એનો એ જ છે. મૂળ જે સમૂહ હતો એ એમનો એમ જ છે. હવે મૂળ સમૂહ હતો ને, એની અંદર જ કોઈ અમુક સજીવો છે, એ મૂળ જે સમૂહ હતો એની અંદર જ અમુક સજીવો છે, એ કોઈ કારણથી, એની પાછળનું કારણ કોઈ પણ હોઈ શકે, બરાબર. એની અંદર જ, એ મૂળ સમૂહની અંદર જ અમુક સજીવો છે, એ મૂળ સમૂહના સજીવોથી પ્રાજનનિક ભિન્નતા ધારણ કરી લે, બરાબર. અને પોતાનો જ એક નાનો સમૂહ છે, એ સમૂહની અંદર જ પોતાનો એક નાનો સમૂહ છે ને એ તૈયાર કરે. અને હવે એ માત્ર ને માત્ર એ સમૂહ પૂરતા જ પ્રજનન કરશે. મૂળ સમૂહ હતો ને એની સાથે એ પ્રજનન કરવાનું બંધ કરી દેશે, બરાબર. અને સમયાંતરે આજે એક નાનો સમૂહ મૂળ સમૂહની અંદર બન્યો હતો ને, એ એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવે. તો જ્યારે આ પ્રકારનું જાતિ નિર્માણ થતું હોય, કે જેની અંદર કોઈ જિયોગ્રાફિકલ બેરિયર નથી, પણ અહીંયા રિપ્રોડક્ટિવ આઇસોલેશન છે, કે મૂળ જાતિની અંદર જ, મૂળ જાતિનો જે સમૂહ છે એની અંદર જ અમુક સજીવો છે, એ મૂળ જાતિના સજીવો કરતાં પ્રાજનનિક રીતે ભિન્નતા ધારણ કરી લે. હવે એ પોતાનો જ એક નાનો સમૂહ વસ્તીની અંદર જ, અથવા તો સમૂહની અંદર જ પોતાનો એક નાનો સમૂહ તૈયાર કરે, કે જે માત્ર એ સમૂહ પૂરતા જ પ્રજનન કરશે. બાકીના જે સમૂહના સજીવો છે એની સાથે એ રિપ્રોડક્ટિવ આઇસોલેશન ધારણ કરી લેશે, એટલે એ બાકીના સજીવો સાથે પ્રજનન કરતા નથી. એ માત્ર એ નાના સમૂહ પૂરતા પ્રજનન કરી અને નવા લક્ષણો ડેવલપ કરશે અને એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે. તો આ પ્રકારનું જાતિ નિર્માણ હોય ને, ત્યારે એને સિમ્પેટ્રિક જાતિ નિર્માણ અથવા સિમ્પેટ્રિક સ્પેસિએશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ બંને તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો આ બે મુખ્ય જાતિ નિર્માણના પ્રકાર છે, એલોપેટ્રિક અને સિમ્પેટ્રિક. હવે જાતિ નિર્માણમાં કુદરતી રીતે જોવા મળતા 4 જે પ્રકારો છે એની ચર્ચા કરી લઈએ એક વખત. કયા 4 પ્રકારો છે? તો મેં તમને કીધું હતું એમ, એલોપેટ્રિક, પેરાપેટ્રિક, પેરીપેટ્રિક અને સિમ્પેટ્રિક. આ હમણાં મેં તમને સમજાવ્યું, વચ્ચે એક જિયોગ્રાફિકલ બેરિયર છે એ ઉત્પન્ન થાય છે, જેના કારણે આખો જે વસવાટ હતો એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો. આખો જે સજીવોનો સમૂહ હતો એ બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો. દરેક ભાગની પર્યાવરણીય પરિસ્થિતિ જુદી હોવાના કારણે એ ભાગની અંદર જે સજીવો વસવાટ કરે એ ન્યાની પરિસ્થિતિને અનુરૂપ થવા પોતે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે, અને સમયાંતરે એ નવી જાતિ તરીકે અસ્તિત્વમાં આવશે. એલોપેટ્રિક સ્પેસિએશન. સિમ્પેટ્રિક સ્પેસિએશનમાં શું થશે? સિમ્પેટ્રિક સ્પેસિએશનમાં જીનેટિક પોલિમોર્ફિઝમ, બરાબર, જનીનિક બહુરૂપકતા આવશે. જનીનિક બહુરૂપકતા એટલે આ મૂળ સજીવ છે, મૂળ સમૂહ છે. હવે આ મૂળ સમૂહની અંદર જ એક નાનો સમૂહ તૈયાર થાય, કે જે મૂળ સમૂહના સજીવોથી પ્રાજનનિક ભિન્નતા, જીનેટિક પોલિમોર્ફિઝમ છે એ ધારણ કરી લે, અને એ મૂળ સમૂહના સજીવો સાથે પ્રજનન કરવાનું બંધ કરી દે, અને એ આંતર પ્રજનન કરી અને સમયાંતરે એક નવી જાતિ તરીકે વિકસે, તો એને આપણે સિમ્પેટ્રિક સ્પેસિએશન કહીએ. હવે વાત કરીએ આપણે પેરાપેટ્રિક સ્પેસિએશન અને પેરીપેટ્રિક સ્પેસિએશનની. તો પેરાપેટ્રિક સ્પેસિએશન અને પેરીપેટ્રિક સ્પેસિએશનમાં શું થવાનું છે? તો પેરીપેટ્રિક સ્પેસિએશન જુઓ. પેરીપેટ્રિક સ્પેસિએશનમાં શું થયું? તો ભાઈ આ એક મૂળ વસાહત હતી, અથવા તો મૂળ પ્રાણીઓનો સમૂહ હતો, બરાબર. હવે એમાં પરિગ્વર્તી વિસ્તારમાં આવેલ મૂળ સમૂહમાંથી એક નાનો સમૂહ છે ને, એ પરિગ્વર્તી વિસ્તારમાં જે આવેલો હતો ને, એ મૂળ સમૂહ કરતાં અલગ પડી ગયો. એની વચ્ચે એક ભૌતિક અવરોધ સર્જાણો, જેના કારણે એ મૂળ સમૂહ કરતાં અલગ પડી ગયો. અને
એની પરિસ્થિતિને અનુરૂપ પોતે અનુકૂળ થઈ અને પોતે નવા લક્ષણો છે એ ડેવલપ કરે છે, અને જેના કારણે એ મૂળ જે સજીવોનો સમૂહ હતો ને એના કરતાં અલગ પડી અને એક નવી જાતિ તરીકે વિકસિત થશે. જો શું કીધું, આઇસોલેશન ઓફ પોપ્યુલેશન એટ અ પેરીફેરી. પેરીફેરી એટલે પરિઘવર્તી વિસ્તાર જે હોય ને, ન્યાનો અમુક જે પ્રાણીઓનો સમૂહ છે ને એ મૂળ સમૂહ કરતાં અલગ પડી છે. હવે જો અહીંયા ભૌતિક અવરોધની વાત આવી છે, અહીંયા પણ ભૌતિક અવરોધની વાત આવી છે, તો એલોપેટ્રિકમાં ભૌતિક અવરોધ હતો, અહીંયા ભૌતિક અવરોધની તમે વાત કરો છો, એટલે જીઓગ્રાફિકલ અવરોધ, હું ભૌતિક બોલું, જીઓગ્રાફિકલ અવરોધ સમજો. તો અહીંયા હું ભૌતિક અવરોધની વાત કરું, ત્યાં પણ અવરોધની વાત કરું, તો પછી બેયમાં ફેર શું છે? તો બેયમાં ફેર એટલો છે કે ન્યા સંપૂર્ણ વસાહત બે ભાગમાં ડિવાઈડ થઈ, જ્યારે અહીંયા વસાહતનો એક નાનો ટુકડો, માત્ર ને માત્ર નાનો સમૂહ છે ને, એ જે પરિઘવર્તી વિસ્તારમાં આવેલો હતો ને, એ જ માત્ર ભૌતિક અવરોધથી છૂટો પડી અને એક નવી જાતિ તરીકે અસ્તિત્વમાં છે. એટલા માટે જ પેરીપેટ્રિક અને પેરાપેટ્રિકને આપણે શું કીધું હતું, એ બેયને આપણે આંતર કીધા હતા, બરાબર. મુખ્ય પ્રકાર કોને કીધા હતા? એલોપેટ્રિક અને સિમ્પેટ્રિકને જ કીધા હતા, બરાબર. તો હવે તમને સમજાશે શું કામ હું એને વચગાળાની પરિસ્થિતિ કહેતો હતો. તો પેરીપેટ્રિક સમજાઈ ગયું કે ભાઈ પરિઘવર્તી વિસ્તારનો એક નાનો સમૂહ છે એ અલગ પડી અને એક નવી જાતિ તરીકે વિકસે, તો એને પેરીપેટ્રિક કહેવાય. હવે જુઓ, પેરાપેટ્રિકનો અર્થ શું થાય છે? તો જો પાર્શિયલ આઇસોલેશનનો અર્થ શું લેવાનો છે? તો એક માનો આ એક મૂળ વસાહત છે. હવે આગળ જેટલામાં વાત કરીને એમાં શું હતું, આખો વસવાટ છે ને એમાં અવરોધ ઊભો થવા, જીઓગ્રાફિકલ અવરોધ ઊભો થવાના કારણે આખો વસવાટ છે ને એ બે ભાગમાં ડિવાઈડ થઈ જતો. જ્યારે અહીંયા પેરાપેટ્રિકમાં એવું નથી થતું, એના જ વસવાટમાં વચ્ચે એક બેરિયર છે એ ઊભું થાય છે, ભૌતિક અવરોધ છે એ ઊભો થાય છે. એ ભૌતિક અવરોધ કોઈ પણ પ્રકારનો, ઉદાહરણ તરીકે એક વસવાટ હતો તો એમાં વચ્ચે એક જાડી ઝાખરું છે એ રચાવાનું શરૂ થયું. મારો થોરની એક વાડ છે એની વચ્ચે બહુ મોટી વાડ છે એ રચાઈ ગઈ. જેના કારણે શું થયું? તો ભાઈ જેના કારણે આ વિસ્તારના આ તરફના ભાગમાં જે સજીવો હતા એ અને આ તરફના ભાગમાં જે સજીવો હતા ને એ બે એકબીજાથી સેપરેટ થઈ ગયા. પણ ઈ સેપરેશન કેવું છે? આખો વસવાટ છે એ બે ભાગમાં ડિવાઈડ નથી થયો, પાર્શિયલ, અપૂર્ણ વિભાજન છે. આને અપૂર્ણ વિભાજન તમે પાર્શિયલ સેપરેશન કહી શકો, બરાબર. પાર્શિયલ સેપરેશન શું કામ? આખો વસવાટ, જો અહીંયા શું થતું હતું એલોપેટ્રિકમાં, આખો વસવાટ જીઓગ્રાફિકલ અવરોધના કારણે બે ભાગમાં ડિવાઈડ થઈ જતું. પણ અહીંયા શું થાય છે? અહીંયા માત્ર વસવાટની અંદર જ વચ્ચે એક અવરોધ ઊભો થયો કે એ અવરોધના કારણે આખો વસવાટ ડિવાઈડ નથી થઈ જતો, પણ એ અવરોધના કારણે વસવાટની જે જાતિઓ હતી ને એ એકબીજાથી બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ. આ તરફની અલગ થઈ ગઈ, આ તરફની અલગ થઈ ગઈ, બે એકબીજાથી આઇસોલેટ થઈ ગઈ. જેના કારણે આ છે એ આના સંપર્કમાં નથી આવી શકતી, આ છે એ આના સંપર્કમાં નથી આવી શકતી. પરિણામે બે અલગ અલગ રીતે વિકસિત થાય છે અને બે અલગ જાતિ તરીકે વિકાસ પામે છે, નવી જાતિનું નિર્માણ કરે છે. તો આને પેરાપેટ્રિક સ્પીસિએશન તરીકે ઓળખવામાં આવશે. તો હવે આપણે ચાર પ્રકારની વાત કરી: એલોપેટ્રિક, પેરાપેટ્રિક, પેરીપેટ્રિક અને સિમ્પેટ્રિક. મુખ્ય કોણ? એલોપેટ્રિક અને સિમ્પેટ્રિક. બાકી બે ઇન્ટરમીડિયેટ છે. ચાલો, હજી એક આકૃતિ આપણે મૂકી છે. તો હવે આગળની આકૃતિ સમજ્યા એટલે આ આકૃતિ સમજવામાં આપણને બહુ મુશ્કેલી પડવી જોઈએ નહીં. જો અહીંયા શું થયું, વચ્ચે જીઓગ્રાફિકલ બેરિયર આવ્યો, આખો જે વસવાટ હતો એ બે ભાગમાં ડિવાઈડ થયો અને આ તરફની જાતિ નવી બની ગઈ, આ મૂળ જાતિ. પેરીપેટ્રિકમાં શું થયું? પરિઘવર્તી વિસ્તારનો એક નાનો ભાગ છે એ અલગ થઈ ગયો અને એક અલગ જાતિ તરીકે વિકસિત થયો, પેરીપેટ્રિક. પેરાપેટ્રિકની અંદર શું થયું? તો ભાઈ વિસ્તાર આખો અલગ નથી થયો, પણ વચ્ચે એક અવરોધ છે એ ઊભો થવાના કારણે એ આખો જે વસાહત હતી બે સમૂહમાં ડિવાઈડ થઈ ગઈ. આખો વસવાટ ડિવાઈડ નથી થયો, પણ વસાહત બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ અને બંને ભાગને જે સજીવો હતા એ એક નવી જાતિ તરીકે વિકસિત થયા. એવી જ રીતે સિમ્પેટ્રિકમાં શું થયું? તો ભાઈ જો મૂળ સમૂહની અંદર જ એક નાનો સમૂહ છે એ પ્રજનનિક ભિન્નતા ધારણ કરી અને એક નવી જાતિ તરીકે વિકસિત થયો. તો આ ચાર મુખ્ય પ્રકારો છે: પેરાપેટ્રિક, સિમ્પેટ્રિક, એલોપેટ્રિક અને પેરીપેટ્રિક. ચાલો, ચારનો થિયરી પોર્શન આપણે મૂક્યો છે, જોઈ લઈએ ફટાફટ, નોટ કરતા જજો ભેગા ભેગા. એલોપેટ્રિક
જાતિ નિર્માણ જ્યારે એક જાતિના પ્રાણીઓનો સમૂહ બે ભાગમાં વિભાજિત થાય, જેમની વચ્ચે ભૌતિક અવરોધ ઊભો થાય. અહીંયા જીઓગ્રાફિકલ અવરોધો, ભૌતિક અવરોધ ઊભો થાય. ઉદાહરણ તરીકે ડુંગરની પર્વતમાળા હોય, વચ્ચે કોઈ એક ખીણ સર્જાઈ જાય. તો ડુંગરની પર્વતમાળા એક એક્ઝામ્પલ આપ્યું છે. માનો વચ્ચે કોઈ ખીણ સર્જાઈ જાય, એવું એક એક્ઝામ્પલ આગળ હું તમને આપવાનો છું. વચ્ચે કોઈ એક ખીણ સર્જાઈ જાય, વચ્ચે ડુંગરની પર્વતમાળા આવી જાય, જેના કારણે આખો જે સમૂહ હતો ને એ બે ભાગમાં વિભાજિત થઈ જાય. જેવા અવરોધ તેમને એકબીજા સાથે પ્રજનન કરવામાં અસમર્થ બનાવે છે, કેમ કે એ એકબીજાથી આઇસોલેટ થઈ ગયા, આવી એકબીજાના સંપર્કમાં જ નથી આવી શકતા, તો એકબીજાથી પ્રજનન કઈ રીતે કરશે? દરેક જાતિ પોતાના વસવાટની પરિસ્થિતિને અનુરૂપ વિશિષ્ટ લક્ષણો ઉત્પન્ન કરશે, કેમ કે એ તો બે ભાગમાં ડિવાઈડ થઈ ગઈ, એટલે દરેક ભાગની વસવાટની પરિસ્થિતિ વિશિષ્ટ હશે. તો એ પરિસ્થિતિને અનુરૂપ થવા દરેક ભાગની જે જાતિ હતી એ પોતે કંઈક વિશિષ્ટ લક્ષણો ધારણ કરશે, જે વારસામાં પોતાની સંતતિઓને આપે છે. પરિણામે નવી જાતિઓનું નિર્માણ થાય છે. આવા જાતિ નિર્માણની પ્રક્રિયાને કેવું કહેવાશે? એલોપેટ્રિક સ્પીસિએશન તરીકે ઓળખવામાં આવે છે. જો એનું એક સરસ એક્ઝામ્પલ છે ને, એ ડાર્વિન્સ ફિંચ તો હતી જ, એ સિવાય બીજું છે ધ ગ્રાન્ડ કેનિયન, એરિઝોનાની અંદર આવેલું છે. માનો પહેલાં આ આખું હતું, પણ વચ્ચે પછી આ પ્રકારની એક ખાઈ સર્જાઈ ગઈ, જેના કારણે અહીંયા એક ખિસકોલીની જાતિ જોવા મળે, જે આ તરફની પહેલાં એ બધી એક જ જાતિની ખિસકોલી હશે, પણ વચ્ચે ખાઈ સર્જાવાના કારણે આ તરફ જે ખિસકોલી જોવા મળે છે એ આ તરફ જોવા મળતી ખિસકોલી કરતાં કંઈક ભિન્ન છે, કેમ કે હવે એની વચ્ચે આ પ્રકારનો એક અવરોધ સર્જાઈ ગયો છે. આ આનીથી અલગ પડી ગઈ છે, આ આનાથી અલગ પડી ગઈ છે. તો આ પ્રકારે જિયોગ્રાફિકલ બેરિયર રચાતું હોય અને નવી જાતિનું નિર્માણ થતું હોય, તો એને આપણે એલોપેટ્રિક સ્પીસિએશન કહીએ. એક્ઝામ્પલ ધ ગ્રાન્ડ કેનિયન, અને ત્યાં જોવા મળતી એક સ્ક્વિરલ ખિસકોલીની જાતિ. એનાથી આગળ વાત કરીએ પેરીપેટ્રિક. શું કહે છે? એક પેરીપેટ્રિક જાતિ નિર્માણ એક જ જાતિના પ્રાણીઓના મોટા સમૂહમાંથી અમુક પ્રાણીઓ જે પરિઘવર્તી વિસ્તાર પર આવેલા હોય તે અલગ પડી નવી જાતિનું નિર્માણ કરે. અહીં પણ ભૌતિક અવરોધ બને છે, એકબીજાથી અલગ કરે છે. અહીંયા ભૌતિક અવરોધ એટલે જીઓગ્રાફિકલ અવરોધ છે, અહીંયા રચાશે. પરંતુ અહીં અલગ પડતો સમૂહ ખૂબ નાનો હોય છે. ત્યાં મેં તમને આકૃતિમાં સમજાવતો ત્યારે ચોખવટ કરી હતી. જે સમય જતાં નવી જાતિ તરીકે વિકસે છે, તો એને આપણે પેરીપેટ્રિક જાતિ નિર્માણ કરશું. પછી છે પેરાપેટ્રિક સ્પીસિએશન. એમાં શું છે? એક જ વસવાટમાં રહેતા એક જ જાતિના પ્રાણીઓનો મોટો સમૂહ વચ્ચે ભૌતિક અવરોધ કે જે સંપૂર્ણ વસવાટને વિભાજિત કરતો નથી, પાર્શિયલ આઇસોલેશન કરે છે. મેં કીધું ને, આખો વસવાટ ડિવાઈડ નથી થતો, પણ એવો અવરોધ ઊભો થાય છે કે જેના કારણે એ વસવાટની જાતિઓ એકબીજાના સંપર્કમાં આવતી અટકી જાય છે. હા, પછી એવો પ્રશ્ન ન થવો જોઈએ પક્ષીઓ, તો પક્ષીઓ આવી શકશે. અહીંયા માત્ર કોની વાત થાય છે? જે ગ્રાઉન્ડ ડ્વેલિંગ હોય, જે જમીન પર ચાલનારા છે, એની વાત થાય છે. એ એકબીજાના સંપર્કમાં નહીં આવે, એ એકબીજાથી આઇસોલેટ થઈ જશે. એના કારણે સર્જાય કે જે આ સમૂહના અમુક પ્રાણીઓને મૂળ સમૂહથી જુદા કરે છે, જે બંને એકબીજાથી અલગ અલગ લક્ષણો ધારણ કરી નવી જાતિ તરીકે વિકાસ પામે છે. તો એને આપણે પેરાપેટ્રિક સ્પીસિએશન કહેશું. પછી જુઓ સિમ્પેટ્રિક સ્પીસિએશન, બીજો અગત્યનો પ્રકાર. તો એક જ જાતિના પ્રાણીઓનો મોટો સમૂહના અમુક સજીવો સમૂહના બધા જ જીવોથી પ્રાજનનિક ભિન્નતા ધારણ કરી સમૂહમાં એક નાનો સમૂહ તૈયાર કરે છે. મતલબ એક મોટો સમૂહ હતો, એમાંના અમુક પ્રાણીઓએ છે એ મૂળ સમૂહના પ્રાણીઓ સાથે પ્રજનન કરવાનું બંધ કરી દીધું, રિપ્રોડક્ટિવ આઇસોલેશન કરી લીધું, જેના કારણે એક નાનો સમૂહ અલગથી તૈયાર થઈ ગયો. એ સમૂહની અંદર જ જે માત્ર એકબીજા સાથે જ પ્રજનન કરે છે, લાંબા સમય બાદ નવી જાતિ તરીકે વિકસે છે. અહીં કોઈ ભૌતિક અવરોધ હોતો નથી. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તો આ 4 પ્રકારના જાતિ નિર્માણ છે એ તમને કુદરતી રીતે જોવા મળે છે. 5મો પ્રકાર છે એ માનવ સર્જિત છે, માનવ પ્રેરિત છે, જે આપણે પેટ્રી પ્લેટની અંદર બેક્ટેરિયામાં કે ડ્રોસોફિલાની અંદર કે પ્રયોગશાળાની અંદર નવી જાતિને પ્રેરિત કરવા માટે પ્રયોગ કરતા હોય, તો એ માનવ પ્રેરિત જાતિ નિર્માણ થશે. પણ એની ચર્ચા આપણે અહીંયા
લેતા નથી. ઓકે, ચાલો તો આજના લેક્ચરની અંદર આપણે આટલા પ્રકારની વાત કરવાની હતી. હવે તો આપણે તમને ક્વેશ્ચન આપી દઈએ છીએ. ચાલો, આજનો ક્વેશ્ચન છે એમાં એક હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત એક પ્રશ્ન આપણે તમને પૂછીએ છીએ, જે મેં લેક્ચર નંબર 10ની અંદર તમને વ્યવસ્થિત રીતે શીખવાડેલું છે, એક વખત સોલ્વ કરાવેલો છે પ્રશ્ન. એના આધારિત તમને પ્રશ્ન આપું છું કે એક સજીવની એક વસ્તી છે, સજીવની પોપ્યુલેશન છે, બરાબર. એ વસ્તીની અંદર એક જનીન છે, જનીન કેપિટલ એ. એની આવૃત્તિ છે 0.7. એની આવૃત્તિ કેટલી છે? 0.7. અને બીજું એનું વૈકલ્પિક કારક છે સ્મોલ એ. એની આવૃત્તિ છે 0.3, બરાબર. તો આપણે આ વસ્તીની અંદર જે જનીન પ્રકાર બનવાનો છે સ્મોલ એ કેપિટલ એ સ્મોલ એ, એની આવૃત્તિ શું હશે ને એ જોઈએ છે. એની આવૃત્તિ કેટલી હશે? ફરી વખત તમને કહું છું કે એક વસ્તી છે, એમાં જનીન એની આવૃત્તિ 0.7 છે, જનીન સ્મોલ એ એટલે એનું વૈકલ્પિક કારક સ્મોલ એની આવૃત્તિ 0.3 છે. તો એ વસ્તીની અંદર જે જનીન પ્રકાર હશે કેપિટલ એ સ્મોલ એ, એની આવૃત્તિ શું હશે ને એ તમારે મને શોધીને કહેવાની છે. એટલે તમારે ખાલી કેલ્ક્યુલેશન તમારે તમારી રીતે કરી રહેવાનું. મને જવાબ જ કે ભાઈ કેપિટલ એ સ્મોલ એની આવૃત્તિ પોઈન્ટ ફલાણા ફલાણા હશે. તો આ તમારો પહેલો ક્વેશ્ચન છે, બરાબર. બીજો ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને કયા બીજગણિતીય સૂત્ર વડે દર્શાવાય છે? એટલે હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતનું જે બીજગણિતીય સૂત્ર છે ને એને તમારે લખવાનું છે, અથવા તો એની માહિતી આપવાની છે, એને લખવાનું છે આન્સરમાં. ત્રીજો પ્રશ્ન છે, હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને અસર કરતા ઘટકોના નામ જણાવો. એટલે એનું એક લિસ્ટ આપવાનું છે કે ભાઈ આટલા ઘટકો, આટલા ઘટકો છે એ હાર્ડી વેનબર્ગ સિદ્ધાંતને અસર કરતા ઘટકો છે. ચાલો, તો આપણે તમને 3 ક્વેશ્ચન આપીએ છીએ હોમવર્કના. 3 ક્વેશ્ચન બધાએ ફરજિયાત ન સમજાય તો કોમેન્ટ કરજો, આપણે તમને સમજાવીશું. પણ ફરજિયાત બધા એના આન્સર કરવાના છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મેં તમને જે પૂછ્યા છે એમાં હાર્ડી વેનબર્ગ સિદ્ધાંત આધારિત જે આવૃત્તિ ગોતવાનો ક્વેશ્ચન આપ્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે, તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ન સોલ્વ થાય તો મને કોમેન્ટમાં કહેજો, આપણે ફરી તમને સોલ્વ કરતા શીખવાડશું. એવું હશે તો એક અલગથી આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરવા એના માટે એક અલગ લેક્ચર આખો આપણે તમને લઈ લેશું. ઓકે, ચાલો, તો આજના લેક્ચરની અંદર આટલી માહિતીની વાત કરવાની હતી. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.